તો તે ટાઈમ ફિરકન 10 ઘટ્ટો વેટો ને તો પણ છેડો છે એટલે ખબર ગોમમાં એટલી ફિરકન ટાઈમ ભરાતી છે ને કઈ થાકે બધું અરે આ તો કો આ તો મોન ને તો હે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો હું છું તમારું યુટ્યુબ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે સવારના વાગ્યા છે 8:30 અને પરોઠા કર્યું અંદર બનાવવા સારું પરોઠા અને જયરાજ ગયો સાહિલ તે મમ્મી ફરા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓનતા ગુડ મોર્નિંગ તો વાહ પરોઠા બનાવવાનું ચાલુ હો ગુડ મોર્નિંગ અવાજ ઊંચો કર નહીં થાય પરોઠા બને એટલે આપણે ખાઈ લઈએ ગાઈસ તો ખાવાનું ચાલુ હોય નાસ્તો કરવાનું ચાલુ હોય ખાટલા બે નાસ્તો કરી પરોઠા બનાય આલુ પરોઠા બે જણો ખોવાય તો અમ્મા નિશ્ચયને બેઠી રહેનું બે જણો નાસ્તો કર્યો તું એમાં કપડો વારી ગોદડો વારી જોઈ તો ગાઈસ અત્યારે દહીં અને પરોઠા બે બની જાય કમ્પ્લીટ મસ્ત બનાવ્યા પરોઠા તો બટાકા અંદર બધું અને ફોન જોવો પછી ખાઈ લઈએ નામી છે હા લે શું કરવા જવું તામી પાસે શું કરવા જવું જતી રે દાદ તામી પાસે જવું કીધું એવા ખુશ થઈ જાય તું જોઉં હું જઈ રહ્યા હું કહેતો તો કે ચપ્પલ જેવો કરીને મૂક્યો હું કહેતો તો કે કોઈ નહીં ના કે મન કોઈ નહીં ના કે સારું બકાવી વાત હું બકાવી કોઈ નહીં શું કહેતો તમે પતંગ લૂંડો તો તે ટાઈમ ફિરકન 10 ઘટ્ટો વેટો ને તો ઓહો આયા કે તો જાસકા લઈને જલા વેટે અને જાસકા લઈને જતા લેતા આયા કોઈ બકાવી નહીં હા તો ગવું બકાવું એમ પતંગ છેડો છે એટલે ખબર ગોમમાં એટલી ફિરકન ટાઈમ ભરાતી છે ને કઈ થાકે બધું અરે આ તો કો આ તો મોન ને લે પેલું સાફ નહીં કરું લે હા લે લે પેલું આપણે લઈને મત અપાય મારે ચપ્પલ બગાડી મેં કેવું સાઈડ લે અરે કોણ લાવી ચપ્પલ બાપો હમા કરે તો દાદાલી લાવ લાવ લઈ લે તો ગાઈસ અત્યારે આપણે ચીકુરીનો આજુબાજુ સાફ કરી દઈએ કારણ કે ચીકુ આવ્યો ને ભરી જાય એવી એથી કરવું લગાવ્યું એના કાલ લેતા એવું હોય પણ ટોમેટી હે ને ટોમેટી નમી જઈએ રીતના કરવાનું તો ગઈ જો ચીકુ આવ્યો મસ્તન ખાશો આવ્યો જો આર્યો જો નેનો એટલો વર્ગ્યો ચારે મોટો ચો બતાવી કઈ કોથમી આવી મસ્તન થઈ જાય પોણી જતા પોણી પઈ દે કે પેલી એ છે ટોમેટી આયરી તો મોટું યા પેલું વચ્ચે યા પેલું આયરી તો અરે અલ્યા આ મોટું બતાવ ઓનાથી મોટું હું હાલ બતાવી તું પેલી સાઈડ હતું એ બતાવતા ઇનથી મોટા મોટા હું વેણી ના તને બતાવ ઇનથી મોટા મોટા હું વેણી જોઉં શેલડી ઉગી ઓ આરી તો શેલડી અલગ કેરીનો જ છે અઠવાડિયો ના હોય આવી તો શેલડી ચલે શેલડી વાગે શેલડી
કોટા છે ને તો પહેરી જશે ઈ રમવા ને કરવા મમ્મી રે તો બતાવ અરે જો અહીંનાથી મોટું નહીં ઓવા મેં તો મોટા આડો નાડો જાણી જોઈ રમવા ખાવા વૈસ પાકવા મેલ્યો તીની અંદર આપણી ચીકુરી અને બાજુ ગુંદો ચીકુલી અને આપણે બધી અને તે આપણું ઘર ને આપણું બાઈક પડી ગયું એટલે તુરિયો મોટા મોટા છે તો હલા ઉપર આમાં બધી શાકભાજીની વાલોર ને બધું હોય જ છે પર હા લઈ જો દેતી લઈ લો ડેટો આય અબા ઉધી વાળી દવા મેકી હતી મતલબ જે જીવડો હોય ને ખાઈ જાય ને એના માટે તે અંદર જો જીવડો પડી રહ્યો બધે જીવડો હવે એક બીજું બતાવું જોમફળી હોય આપણે ત્યારે જો એકન તો આપણે જો શું એવું નવું પાત્રો પાડવાનું હા બરાબર પાત્રો પાડવાનું અને અને આ રહી આપણે જોમફળી હોય જોમફળ આવતો જોમફળી એક વખત આવી લાલ કલરની જોમફળી એક જ વખત આવી હતી ખાલી એક જ પછી એના ચેરી બંધ થઈ ગઈ હતી જઈએ પેલા પોણી વેચતા હતા અને તો જતા રહ્યા ચાલ પોણી લાવતો નહીં ઓમો ઓહ પાછો ડોલો લાવા એકડા ડોલ વેડી આમ હતું બે તઈ વેરો ફેર અમો વેરો પર ચલાન દે પેલા અમો વેરો સલમા અમો વેરો પેલા એમાં વેરી થોડું કેલા વેરી પડે ફેર લાવવું પડશે તાર ઓય વેરો ઓય આવવાનું વેર ના આવવાના ઉપર ચાલશે એટલું બરાબર અને કજી બાકી એમાં તો વેરી હા હા કોને આ બધું લઈ હેડો તાર તો ગાઈસ બધું પતી ગયું કોમકાજ જઈએ પર આ રીત વારીએ પાણી ભરેલી તો દિવસ પાણી ખેડૂત પુત્ર આવી ગયો શું કર્યું કે ને પાણીનું કહેવાયો ઘઉં આપવા સાથે પાણી આલો તો બરોબર છે નહીં આપું તો નહીં આવે તો ઘઉં નહીં વાવી મજબૂરીનો ફાયદો ઉઠાવો નહીં બે ફોન લાગી સાહેબ પાણી જવું નહીં નહીં જવું એમ નમતા જેમ કાઢે કોણ જી કોણ છે અમે બધા જ હતા કોણ આડિયર ને બધા ખોટો આવે તો કીધું મને કે આ બધા કે અમે તો જઈને આવ્યા પડે પેલો મોમ ભણો બે બાજ્યા તું પડ્યું નહીં આ સાઈડ એ હે જયરાજ મારવા ચડી ગયો ઉપર જયરાજ ને શર્ટ નીકળી ગયો નાર્યો ગાડીઓ કરી જીવન હવે જયરાજ બે દિવસ નું લડીને જા મેલી પેલા યોની હમ પકડું ક્યો ભરે
ગાઈસ અત્યારે બહારનું વાતાવરણ જેટલું મસ્ત તડકો કાઢ્યો અને આપણે બદામ સારી સોયલો જબ્બર આવે એનો અને એક બટન તોડી ગાલી છે જરા કેટલા દિવસ રહેવાનું હવે સમજાય નહીં લૂચો પડ્યો મને આ સાઈડનું વાતાવરણ જો આપણે ખેતરમાં રહીએ કેટલું મસ્ત બધી સાઈડથી મમ્મી કાંઈ ત્યારે ગાય બધી હતી બધા આ રીતના બધા કપડાં બહાર જ હોય આપણા એ કરવામાં ખાસ વસ્તુ બતાવું છું આપણા ઘરમાં તો થોડી વાર મારા કરે એક આ રે બીજો આટલો હતો એ તોડી કાઢ્યો તૂટી ગયો તોડી કાઢ્યો ને તૂટી ગયો એ બધી ચકલ અંદર રમતી જ હોય એક આ બે રહી ગાઈ આ મારા કાકાનું ઘર મોટા બાપાનું નાર્યું આપણું ઘર કમ્પેર લાઈનમાં જ કરશું આપણો આખો દિવસ ચકલીઓનો અવાજ જ આવતો હોય ખેતરમાં એક વસ્તુ મજા જ છે ખેતરમાં તો રવાની મજા આવી જાય ચકલીઓનો અવાજ આવતો હોય ને પછી શિયાળામાં જો બરફ કર્યો શરદી થઈ જાય બાલ કપાવ ને તારા જવું વિનાગર હા લઈને જોઈશ જયરાજનો ગड्डी હા કોક હા હું લઈને આવ્યો કે હા શું લઈને આવ્યો કે તું ગાડી ગાડી લઈને આવ્યો પીપ પીપ લઈને ફરે આવી જાય લેતા તો જો આવ્યો આવ્યો ચડ્યો આવ્યો મારી જોડે બે આપણા મોટા ભાઈનો છોકરો હોય જીયાંસ નોમ જીયાંસ તો ગાઈસ અત્યારે બધું આવ્યા છીએ એમના ફરવા ભાઈબંધ આવ્યો અંકિત ત્યાં બે આવ્યો આપણે એને મળવા જઈએ ઘણા દિવસ 4-5 દિવસે ભેગા થયા રે આપણે હિરંડા બધું આપણું જ છે બધું બતાવીએ તમને આગળ મસ્ત ને કોબો ઉગ્યો કલર અલગ થઈ ગયો પત્તો પેલો એ થઈ ગયો એનો આપણો ભાઈ બે એક બતાવીએ તડકો બહુ પર આજે મતલબ એટલે બહુ ભાઈ અહીં બે હે કંટાળી ઘેરથી અહીં બોલો શાંતિ બહુ દિવસ પછી ને આવું પાણી બતાવીને બધા બધું જંગલ જેવું વિસ્તાર આપણી સાઈડ બહુ ખતરનાક તેઓ આવે આપણે એક પાણી મતલબ ખતરનાક આયોજન કર્યું થોડું અફોરીને પાણી આવે મયંક મકાઈ ખોણ ત્યારે પાણી જાય છે ડાયરેક્ટ તળાવમાં જાય
ગાઈસ અત્યારે વાગ્યા છે 1 વાગે ને ખાવા બેસી જઈએ બધું થઈ રહ્યું અમે 2 જણા બાકી છે ને બનાવીએ આજે દાળ બનાવીએ અને ગવાની રોટલી છે બાકી તારક મહેતા ચાલુ હતું કાંટા તારક મહેતા જોવો જ આપણે અને હવે આપણે થઈ લઈએ તો ગાઈસ અત્યારે આયા આપણે મેદાનમાં જો આપણું મેદાન બતાવીએ તે આર્યા ને આપણા એનું મેદાન છે આપણા ઘર જોડે જ છે નજીક જ છે મેદાન અને પહાડ ઊંચા ઊંચા તો ગમે તો લાઈક કરી દેજો ને આવી જજો ફરવા બાકી આવ્યા હતા રીલ બનાવવા માટે 1-2 રીલ બનાવી અને આવું જઈએ આપણે ઘર સાઈડ તો બતાવીએ કેવો રસ્તો છે ખાલી તમને જો આમ થઈને આબુ કારણ કે પેલી સાઈડ પોણી ભરવાની એટલા માટે આ સાઈડ પોણી ભરવાની એના માટે આવી છે બહારને કઈ આપણું બાઈક કરીએ તો લઈ ગયો તો ભાઈ જઈએ અત્યારે કેવું આમ લોકેશન કેવું હતું આપણું મેદાન છે ત્યાં આગળ તમને લોકેશન બતાવીએ મસ્ત લોકેશન એક નંબર લાગે સારું વોચ પડે ને એટલે મસ્ત લાગે જો કેટલું મસ્ત લાગે સૂર્યાસ્ત થાય એટલે અને આ આપણે કૌશિક આવ્યો અને આર્યન આવ્યો રીલ બનાવવા માટે જરા મસ્ત લોકેશન હોય આપણા મેદાન છે આ મેદાનનો માલિક એ ઓય શું જોડે તો આપણે જવાનું ગામમાં અત્યારે લઈને ગયા અને ચાલુ તારક મહેતા નટુ કાકો ભાઈ આજે બનાવવામાં ગોટા અને મગાઈ તો અમને રોટલી બની ગઈ હવારે બનાવવા માટે લાવ્યા આપણા ચા અંગાત માટે તો ગાઈસ અત્યારે બનાવ્યા ગોટા મમ્મીને ખવાઈ તો કેવા બન્યા મમ્મી મસ્ત બન્યા બનાવ્યા તારા કેવા બન્યા પપ્પા તો જોવું સમાચાર ચાલુ અને દેશને એક દોરાઈ ગયું તો આપણે તો થોડી વાર રહી કહીએ હાલ તો નહીં પછી ખાઈએ ભૂખ નથી લાગી પહેલાં તો એવું આપણે ખાવા જઈ જઈએ ખીચડી કાઢીએ પછી રસોઈની સાઈડ ગોટા અને સાઈડ લીલું તાનમ બતાવી તો પહેલાં આપણે 2 જણા ખાઈ લઈએ देखा ना लाइटिंग पर मतलब मेथी ना बनायो कंप्लीट बेस्ट टाइम बताऊं गाइस અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને એ તો બધા ઊંઘી ગયા પપ્પા ફોન જોયું બધો ઠંડીના કારણે ગોદરો લઈને બધો ઊંઘી ગયો અને અહીંથી આપણે વિડીયો એન્ડ કરીએ હાલ એડિટિંગ કરી રહીએ અને હવે તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય રોમાપીર કહીને કોમેન્ટ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે જય રોમાપીર